પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભ ભારતીય રેલવેને ફળ્યો છે। જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ ડિવિઝનને ₹186.45 કરોડની આવક થઈ છે। મૂળ જૂનાગઢ અને છેલ્લા 8 મહિનાથી અમદાવાદમાં રહેતા સ્થાનિક વાસી જૈન સંઘ પરિવારના યુવા પુત્રનું લગ્નના દિવસે જ વહેલી સવારે હૃદયરોગથી મૃત્યુ થયું છે। બનાસકાંઠાના થરાદ નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે। ખેંગારપુરા ગામ પાસે રેતી ભરેલું ડમ્પર પલટી ગયું હતું, જેના કારણે રોડની બાજુમાં કામ કરતા 4 મજૂરોના મૃત્યુ થયા હતા। ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક વિસ્તારમાં 15 દિવસ પહેલા એક ગાડીની ટક્કરથી થયેલા યુવતીના મૃત્યુના કેસમાં સનસનીખ ખુલાસો થયો છે। યુવતીના તેના પ્રેમી અને તેની પત્નીએ ગાડીથી કચડીને હત્યા કરી નાખી હતી। આઈજીઆઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ ડ્રગની દાણચોરીના કેસનો પર્દાફાશ કર્યો છે। ઇથોપિયાથી આવી રહેલા એક કેન્યાના નાગરિકને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો। દિલ્હીના મુખ્યમંત્રી આતિશી આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે। સવારે 11 વાગે રાજભવન લેફ્ટનન્ટ ગવર્નરને મળશે અને તેમને પોતાનું રાજીનામું સોંપશે। 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025નું પરિણામ આવી ગયું છે। ભાજપે 48 સીટો સાથે વાપસી કરતા આમ આદમી પાર્ટીને ખરાબ રીતે હરાવી છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે। આ ચૂંટણીમાં ભાજપને જંગી જીત મળી છે અને એએપીને હારનો સામનો કરવો પડ્યો છે। દક્ષિણ મેક્સિકોમાં મોટી દુર્ઘટના થઈ ગઈ છે, જ્યાં એક દુઃખદ બસ દુર્ઘટનામાં 3 ડઝનથી વધારે લોકોના મૃત્યુ થયા છે। આ રોડ અકસ્માતમાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે। ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા માટે હવે ફક્ત 10 દિવસ બાકી છે, ત્યારે સેમ અયુબ, પેટ કમિન્સ અને જસપ્રીત બુમરાહ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતા જોવા મળશે નહીં।